તો વેકેશનમાં નણંદ ને ભાણિયા બધા આવી જાય, હું કામ કરી નવરી નથી. દીદી, આ ચિંટુએ પાછો કેરીનો ગોટલો બેડ ઉપર રાખી દીધો. ઘરમાં બધી જગ્યાએ ડાઘા ડાઘા કરી નાખ્યા છે. દીદી, તમારા ચિંટુડાએ તમે એને કંઈક સમજાવતા હોય તો. અરે હજી નાનો છે ને ભાભી મારો ચિંટુ, એટલે કાંઈ વાંધો નહીં, હું ધોઈ નાખીશ ભાભી. આ જોવો ને તમારો ચિંટુડાએ બહારથી રમીને આવીને સીધો મારા ડ્રેસ ઉપર ડાઘ લગાડી દીધો. એ ચિંટુડા, સોરી ભાભી સોરી. એમાં શું છે ને દીદી, 5000 નો ડ્રેસ છે ને તમારા ભાઈ અમારાથી હમણાં જ આપ્યો છે. એને ખબર પડશે ને તો ઈ ગુસ્સે થશે, બાકી મને તો શું કાંઈ ફેર ન પડે દીદી. અરે ભાભી ચિંતા કરો માં, વેનિસ છે ને. અરે ભાભી જો આ વેનિસ લ્યો, ડાઘ ઉપર ડાયરેક્ટલી એપ્લાય કરો, ધીમે ધીમે રબ કરો અને પછી 10 મિનિટ વેઇટ કરો અને બસ પછી નોર્મલ વોશ કરી નાખો એટલે ડાઘ ગાયબ. અરે વાહ દીદી, ડાઘ તો સાવ ગાયબ થઈ ગયો. તમે તો બહુ સ્માર્ટ છો, પણ થોડું ઘણું ધ્યાન મારા ભાણિયો ચિંટુ ઉપર આપતા જતા હોય તો. સાચી વાત છે ભાભી, ચિંટુ થોડોક જડ જેવો છે, એમાં શું અમારે થોડોક એના મામા ઉપર ગયો છે.